हेलो हेलो गुड मॉर्निंग ऑल। बेटा वॉइस क्लियर આવે છે બધાને? મારો વોઇસ સંભળાય છે બેટા? હાલો હાલો, વોઇસ સંભળાય છે બેટા બધાને? મારો વોઇસ ક્લિયર? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. વોઇસ ક્લિયર બેટા બધાને? વોઇસ સંભળાય છે? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. મિત્રાજ સિંહ થેન્ક યુ બેટા, થેન્ક યુ. દીપ, હર્ષ થેન્ક યુ વેરી મચ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું આપણે એક્સપાન્શન સ્ક્વેર ક્યુબનું પાસ્કલ ટ્રાયેંગલની મદદથી આપણે કઈ રીતે એના કોએફિશિયન્ટ ડિસાઇડ કરી શકીએ એ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ, બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. આપણે આજે ડિટેલમાં એનો અભ્યાસ કરવાના છીએ, બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. એક્ઝામ્પલ નંબર 1, બાયનોમિયલ એક્સપાન્શન મેથડની અંદર બે પ્રકારના એક્ઝામ્પલ છે. એક કે એક જ એન્ટ્રી મિસિંગ હોય તો કઈ રીતે ફાઇન્ડ કરવી, અને y ની કોઈ પણ બે એન્ટ્રી મિસિંગ હોય તો કઈ રીતે આપણને વેલ્યુ ફાઇન્ડ આઉટ થાય. ડન? તો આ બંને મેથડના એક્ઝામ્પલ આપણે આજે જોઈશું. એક્ઝામ્પલ નંબર 1, interpolate the missing value in the following table. Interpolate the missing value in the following table. આપણે એવું કીધું છે કે ભાઈ આ નીચેના ટેબલમાં જે મિસિંગ વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરો. કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો એની સિમ્પલ ટ્રીક છે. પહેલા આપણે ટેબલની અંદર જે y ની વેલ્યુ આપી છે એને નામ આપી દઈશું. અહીંયા ફર્સ્ટ વેલ્યુ ને y0 કહીશું, સેકન્ડ વેલ્યુ ઇઝ y1, થર્ડ વેલ્યુ ઇઝ y2, નેક્સ્ટ ઇઝ y3, y4 અને y5. પેલા બધી જ વેલ્યુને નામ આપી દેવાનું. ડન? કઈ એન્ટ્રી મિસિંગ છે જુઓ દીધું કે y3 મિસિંગ છે, એટલે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? y3. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ y3? y3 સિવાયની બધી જ વેલ્યુ આપણે રકમની અંદર આપેલી છે, y0, y1, y2, y4 ને y5. તો ટોટલ y ની કેટલી વેલ્યુ આપણે આપેલી છે? 1, 2, 3, 4 ને 5. y ની ટોટલ આપણે 5 વેલ્યુ આપેલી છે. રકમની અંદર y ની આપણે ટોટલ 5 વેલ્યુ આપેલી છે. જેટલી y ની વેલ્યુ આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર લેવાની. y ની વેલ્યુ 5 આપેલી છે તો આપણે ડેલ્ટાની પાવર લઈશું 5. મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. આ સૂત્ર પહેલા આપણે બનાવી નાખવાનું. આઈ રિપીટ, પહેલા જે ટેબલ તમને રકમની અંદર આપેલું હોય એમાં જોવાનું કે y ની કેટલી વેલ્યુ આપેલી છે. દરેક વેલ્યુને પહેલા નામ આપી દેવાનું. પછી મિસિંગ વેલ્યુ કઈ છે એ આઈડેન્ટિફાઈ કરવાનું. પછી ટોટલ કેટલી વેલ્યુ y ની આપેલી છે તો કે 5. જેટલી વેલ્યુ y ની રકમમાં આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર લેવાની, એને y0 સાથે મલ્ટીપ્લાય કરવાના અને ઇક્વલ ટુ શું મૂકી દેવાનું? 0. આ આપણું પહેલું સ્ટેપ. બીજા સ્ટેપમાં ડેલ્ટાની જગ્યાએ મૂકવાનું e-1. ટેક ડેલ્ટા ઇક્વલ ટુ e-1. ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દેવાનું? e-1. એટલે અહીંયા થઈ જશે e-1 પાવર 5 ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. હવે e-1 રેઝ ટુ 5 નું એક્સપાન્શન કરવાનું. પાવર 5 ના એક્સપાન્શનમાં શું આવે? પાસ્કલ ટ્રાયેંગલમાં કોએફિશિયન્ટ 1, પછી 1 1, પછી 1 2 1, પછી 1 3 3 1, પછી 1 4 6 4 1. આ પાવર 0
પછી આ પાવર 1 ના કોએફિશિયન્ટ, આ પાવર 2 ના કોએફિશિયન્ટ, આ પાવર 3, આ પાવર 4 ના કોએફિશિયન્ટ. પાવર 5 ના કોએફિશિયન્ટ શું આવશે? 1, 5, 10, અગેન 10, 5 અને 1. રેડી? તો પાવર 5 ના કોએફિશિયન્ટ શું થઈ ગયા? 1, 5, 10, 10, 5, 1. તો આનું એક્સપાન્શન કરીએ. વેરિયેબલની પાવર કેટલી લેવાની? જેટલી બ્રેકેટની ઉપર પાવર આપેલી હોય એટલી વેરિયેબલની પાવર લેવાની અને એક એક પાવર ઘટાડતી જાઓ. એટલે આપણે પહેલા વેરિયેબલની પાવર લઈ લેશું 5, e રેઝ ટુ 5, પછી e રેઝ ટુ 4, પછી e રેઝ ટુ 3, પછી e રેઝ ટુ 2, e રેઝ ટુ 1, e રેઝ ટુ 1 અને e રેઝ ટુ 0. કોઈ પણની પાવર 0 એનો જવાબ થાય 1. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું. હવે શું કરવાનું? આમની બાજુમાં કોએફિશિયન્ટ મૂકી દેવાના. કોએફિશિયન્ટ શું છે? પહેલેથી ચાલુ કરવું. 1, 5, 10. અહીંયા 1 મૂકવાની જરૂર નહીં, કેમ કે 1 દરેકમાં ઓટોમેટિકલી હોય. એટલે 1, પછી 5, પછી 10, અગેન 10, પછી 5 અને પછી 1. 1 મૂકવાની જરૂર નહીં. હવે જુઓ, વચ્ચે અહીંયા e-1 છે, વચ્ચે માઇનસ સાઇન છે. તો પહેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ માઇનસ, ત્રીજું ટર્મ પ્લસ, ચોથું ટર્મ માઇનસ, પાંચમું ટર્મ પ્લસ, છઠ્ઠું ટર્મ માઇનસ. રેડી? ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું? આ દરેક ટર્મ સાથે y0 ને મલ્ટીપ્લાય કરી દેવાનું. દરેક ટર્મ સાથે y0 ને મલ્ટીપ્લાય કરી દેવાનું. ચાલો, અહીંયા સુધી દરેકને ક્લિયર થાય છે બેટા? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. અહીંયા સુધી દરેકને ક્લિયર બેટા? શું કરવાનું? અહીંયા સુધી પ્રોસેસ ક્લિયર? હર્ષ, યસ, દીપ, યસ, વિક્રાંતસિંહ, યસ, અર્જુન, યસ, કાનાણી હર્ષ, યસ, દીપ, યસ, મેઘાણી હર્ષ, યસ. ઓકે, થેન્ક યુ બેટા, થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ. સેમ પ્રોસેસ. ડેલ્ટાની જગ્યાએ e-1 નું એક્સપાન્શન y0 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ. y0 સાથે મલ્ટીપ્લાય કરો એટલે દરેક ટર્મ મલ્ટીપ્લાય વિથ y0. હવે આનો આન્સર શું થશે? e રેઝ ટુ 5 ઇન્ટુ y0. e રેઝ ટુ 5 ઇન્ટુ y0. કાલે આપણે જોઈ ગયા. e રેઝ ટુ 5 ઇન્ટુ y0 એટલે શું થાય? પહેલા y લખી નાખવાનું. પછી y ના સફિક્સમાં e ની જે પાવર હોય અને y નો જે સફિક્સ હોય બંનેનો સરવાળો. એટલે 5 પ્લસ 0. 5 પ્લસ 0. એટલે e રેઝ ટુ 5 ઇન્ટુ y0 એટલે y5. e રેઝ ટુ 4 ઇન્ટુ y0, y ની બાજુમાં બેનો સરવાળો. 4 પ્લસ 0 એટલે y4. પછી અહીંયા 3 પ્લસ 0 એટલે y3. 2 પ્લસ 0 એટલે y2. અહીંયા કંઈ નહીં તો 1. 1 પ્લસ 0 એટલે y1. 1 ઇન્ટુ y0 એટલે y0. રિયાન્સ, વેરી ગુડ બેટા. તો અહીંયા આવી જશે y5, y4, y3, y1, y0. હવે કઈ એન્ટ્રી મિસિંગ છે? તો કે ભાઈ y3 મિસિંગ છે. રકમમાં આપણે y3 મેળવવાના છે. બાકીની બધી જ વેલ્યુ આપણે ટેબલમાં આપેલી છે. y5, y4, y2, y1 અને y0. બાકીની બધી જ વેલ્યુ રકમમાં આપેલી છે. એ આપેલી વેલ્યુ અહીં મૂકી દઈએ એટલે y3 એક જ અનનોન રહેશે. પછી એને સૂત્રનો કરતા બનાવીશું એટલે y3 આપણે મળી જશે. વેરી સિમ્પલ. જો રકમમાં આપેલી દરેક વેલ્યુ આપણે મૂકી દીધી. ટેબલમાં વેલ્યુ આપણે આપેલી છે, y3 આપેલી નથી એટલે y3 ની જગ્યાએ y3 એમને. પછી એનો ગુણાકાર સરવાળો કરીએ એટલે આપણને મળશે -1880 પ્લસ 10y3 ઇક્વલ ટુ 0. માંથી y3 ને સૂત્રનો કરતા બનાવીએ. સો y3 ઇક્વલ ટુ 1880 upon 10 is nothing but
188 is our answer. તો મિસિંગ વેલ્યુ હોય, એક મિસિંગ વેલ્યુ હોય તો આ પ્રોસેસથી આપણે મેળવીશું. ચાલો એક્ઝામ્પલ ક્લિયર દરેકને? એક્ઝામ્પલ ક્લિયર બેટા બધાને? મિસિંગ વેલ્યુ એક હોય તો કઈ રીતે મેળવી શકાય? બાયનોમિયલ એક્સપાન્શનની મદદથી. પ્રિયાંશ, યસ સર. હર્ષ, વિદિત, અનાની હર્ષ. થેન્ક યુ બેટા, થેન્ક યુ વેરી મચ. દીપ, સરસ, થેન્ક યુ બેટા. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે બે વેલ્યુ મિસિંગ હોય તો કઈ રીતે મળે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 2. ઇન્ટરપોલેટ ધ મિસિંગ વેલ્યુ ઇન ધ ફોલોઈંગ ટેબલ. આપણને મિસિંગ વેલ્યુ ફાઇન્ડ કરવાનું કીધું, જેમાં બે મિસિંગ વેલ્યુ છે. જુઓ, પહેલા આપણું જે ઓર્ડર છે એ જ આપણે ફોલો કરીશું. પહેલા y ની એન્ટ્રીને નામ આપી દઈએ. y0 થી સ્ટાર્ટ કરીએ. y0, પછી y1, નેક્સ્ટ y2, નેક્સ્ટ y3, y4 અને y5. કઈ એન્ટ્રી મિસિંગ છે? તો કે ભાઈ y1 અને y3 બંને મિસિંગ છે. y1 નો આન્સર શું થાય આપણે ફાઇન્ડ કરવો છે, અને y3 નો આન્સર શું થાય વી વોન્ટ ટુ ફાઇન્ડ ઇટ. y1 અને y3 બે આન્સર આપણે ફાઇન્ડ કરવા છે. ડન. હવે તમે જુઓ કે કેટલી એન્ટ્રી આપણને આપેલી છે. તો એક y0 આપેલા છે 1, y2 આપેલા છે બીજી એન્ટ્રી, y4 આપેલા છે ત્રીજી એન્ટ્રી, અને y5 આપેલા છે ચોથી એન્ટ્રી. ડન. 4 y ની કિંમત આપણને રકમમાં આપેલી છે. તો ડેલ્ટાની પાવર કેટલી થશે? 4. મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. આ પહેલું સૂત્ર. જેટલી એન્ટ્રી મિસિંગ હોય એટલી ડેલ્ટાની ફોર્મ્યુલા બને. એક એન્ટ્રી મિસિંગ હોય તો ડેલ્ટાની એક જ ફોર્મ્યુલા બનાવવાની. બે એન્ટ્રી મિસિંગ હોય તો ડેલ્ટાની બે ફોર્મ્યુલા. ત્રણ એન્ટ્રી મિસિંગ હોય તો ડેલ્ટાની ત્રણ ફોર્મ્યુલા બને. હવે અહીં બે એન્ટ્રી મિસિંગ છે એટલે ડેલ્ટાની બે ફોર્મ્યુલા બનશે. બીજી ફોર્મ્યુલા બનાવીએ, ડેલ્ટા રેસ ટુ 4. અહીંયા y0 આવી ગયા એટલે હવે શું આવશે? y1. ક્રમશઃ લેતું જવાનું. સપોઝ ત્રણ એન્ટ્રી મિસિંગ હોય તો ત્રીજું શું આવે? ડેલ્ટા રેસ ટુ 4 y2 ઇક્વલ ટુ 0. અહીંયા બે એન્ટ્રી મિસિંગ છે એટલે ડેલ્ટા રેસ ટુ 4 y1 ઇક્વલ ટુ 0. હવે અહીંયા y1 અને y3 સિવાયની બધી જ વેલ્યુ આપને આપેલી છે. આનું એક્સપાન્શન કરવાનું, ડેલ્ટાની જગ્યાએ મૂકી દેવાનું e-1. ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દેવાનું? બંનેમાં e-1 ઇક્વલ ટુ 0. અહીંયા પણ ડેલ્ટાની જગ્યાએ e-1 રેસ ટુ 4 ઇન્ટુ y1 ઇક્વલ ટુ 0. ડન. અહીંયા બંનેના એક્સપાન્શન લખી જે કિંમત રકમમાં આપને આપેલી છે એ મૂકી દઈશું એટલે અહીંથી એક ઇક્વેશન મળશે, એને નામ આપશું ઇક્વેશન 1. અહીંથી બીજું ઇક્વેશન મળશે, એને નામ આપશું ઇક્વેશન 2. આ બંને ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું એટલે આપણને y1 અને y3 બંને મળી જશે. y1 અને y3 આ બંને વસ્તુ આપણને મળી જશે બે ઇક્વેશન સોલ્વ કરવાથી. ક્લિયર? તો આનું મિકેનિઝમ આ રીતે રહેશે. આઈ રિપીટ. પહેલા તમારે જોવાનું, રકમમાં નામ આપતું જવાનું કે ભાઈ y ની કેટલી વેલ્યુ આપને આપેલી. દરેકનું રકમમાં પહેલા નામ આપી દેવાનું. y0, y1, y2, y3, y4 ને y5. નામ આપી દીધા પછી જોવાનું કે કઈ એન્ટ્રી મિસિંગ છે. તો કે ભાઈ y1 અને y3 મિસિંગ છે એટલે આપણે ખબર પડે કે આપણે ફાઇન્ડ શું કરવાનું થશે? તો કે y1 અને y3. પછી તો કે કેટલી એન્ટ્રી આપેલી છે? તો કે y ની 4 એન્ટ્રી આપેલી છે. જેટલી એન્ટ્રી આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર લખવાની, મલ્ટીપ્લાય વિથ y0. જો બે એન્ટ્રી મિસિંગ હોય તો ડેલ્ટાની બે ફોર્મ્યુલા બને. એક એન્ટ્રી મિસિંગ હોય તો ડેલ્ટાની એક ફોર્મ્યુલા બને. અહીંયા બે એન્ટ્રી મિસિંગ છે એટલે ડેલ્ટાની બે ફોર્મ્યુલા બનશે. ડેલ્ટા રેસ ટુ y0, ડેલ્ટા રેસ ટુ 4 y0 ઇક્વલ ટુ 0 and ડેલ્ટા રેસ ટુ 4 y1 ઇક્વલ ટુ 0. પછી ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દેવાનું? e-1. એક્સપાન્શન કરો
ઇક્વેશન 1 નામ આપો, બીજાનું એક્સપાન્શન કરો, ઇક્વેશન 2 નામ આપો, બંને ઇક્વેશનને સોલ્વ કરો એટલે તમને y1 અને y3 ની વેલ્યુ મળશે. ધેન આ સિમ્પલ ટ્રીક એક્ઝામ્પલ સોલ્વ કરવાની મેથડ જુઓ. પહેલા કઈ એન્ટ્રી મિસિંગ છે એ આપણે જોઈ લીધું, પછી કેટલી એન્ટ્રી આપેલી છે એ આપણે જોઈ લીધું, ડેલ્ટાની પાવરવાળા બે સૂત્ર લખી નાખ્યા. શું મેળવવાનું? તો કે y1 અને y3. ત્યાર પછી આપણે બંનેની ફોર્મ્યુલા લખી નાખી. ડેલ્ટા રેસ ટુ 4 y0 ઇક્વલ ટુ 0, ડેલ્ટા રેસ ટુ 4 y1 ઇક્વલ ટુ 0. ડેલ્ટાની જગ્યાએ મૂકો e-1. ધન e-1 રેસ ટુ 4 નું એક્સપાન્શન કર્યું. કેવી રીતે કરવાનું એ તમને ખ્યાલ છે. y0 સાથે મલ્ટીપ્લાય, e રેસ ટુ 4 y0 એટલે y4, e રેસ ટુ 3 y0 એટલે y3. ડન. હવે એમાં y1 અને y3 મિસિંગ છે એ એમનેમ રાખીએ કેમ કે એની વેલ્યુ આપણે જાણતા નથી. જે વેલ્યુ ટેબલમાં આપેલી છે એ મૂકી દઈએ, સરવાળો બાદબાકી કરીએ એટલે આપણને એક સૂત્ર મળશે 4y1 પ્લસ 4y3 ઇક્વલ ટુ 1430. એને કહી દઈશું ઇક્વેશન નંબર 1. સેમ પ્રોસેસ આપણે કરીશું ડેલ્ટા રેસ ટુ 4 y1 ઇક્વલ ટુ 0 માટે. ડેલ્ટાની જગ્યા મૂકી દીધા e-1, પાવર 4 નું એક્સપાન્શન, y1 સાથે મલ્ટીપ્લાય. હવે અહીંયા જુઓ e રેસ ટુ 4 y1, e રેસ ટુ 4 y1. આ e રેસ ટુ 4 y1 એટલે શું? તો કે પહેલા લખી નાખવાનું y, પછી આ 4 અને 1 નું એડિશન, 4 પ્લસ 1 એટલે 5. તો e રેસ ટુ 4 y1 એટલે y5, e રેસ ટુ 3 ઇન્ટુ y1 એટલે y4, e રેસ ટુ 2 y1 એટલે y3, e રેસ ટુ 1 y1 એટલે y2 અને y1 મલ્ટીપ્લાય વિથ 1 એટલે y1. y5, y4, 3, 2, 1. અનનોનને એમનેમ રાખીએ. y3 અને y1 ની કિંમત આપણે જાણતા નથી, એ એઝ ઇટ ઇઝ. જે નોન કિંમત છે ટેબલમાં આપેલી છે એ મૂકી દઈએ તો આપણને સૂત્ર મળશે 6y3 પ્લસ y1 માઇનસ 1300 ઇક્વલ ટુ 0. આ 1300 ને સામે જવા દઈએ એટલે આપણે સૂત્ર મળશે y1 પ્લસ 6y3 ઇક્વલ ટુ 1300. ઇક્વેશન નંબર 1 ને ઇક્વેશન નંબર 2 ને સોલ્વ કરીએ. તો પહેલા હું શું કરીશ, કાં y1 અથવા તો y3 બેમાંથી એકને કેન્સલ કરવા પડે એટલે આપણે આમ કરશું, આને 4 સાથે મલ્ટીપ્લાય કરું એટલે આ થઈ ગયા 4y1. આ આખા ઇક્વેશનને બે બાજુ 4 સાથે મલ્ટીપ્લાય કરશું, મલ્ટીપ્લાય બાય 4. અને પછી એમાંથી ઇક્વેશન નંબર 1 બાદ કરી નાખશું. આ 4y1 પ્લસ 4y3 ઇક્વલ ટુ 1430. ઇક્વેશન નંબર 2 ને 4 સાથે મલ્ટીપ્લાય કરીને એમાંથી ઇક્વેશન નંબર 1 ને બાદ કરી નાખશું એટલે 4y1 પ્લસ ને 4y1 માઇનસ ઉડી જશે એટલે આપણે y3 ની કિંમત મળી જાય. y3 ની જે કિંમત મળે એને કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દેશું, ઇક્વેશન 1 ઓર ઇક્વેશન 2. બેમાંથી કોઈ પણ એક ઇક્વેશનમાં y1 ની કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે? y3. ડન. એ પ્રોસેસ આગળ વધારીએ. જો ઇક્વેશન 1 અને 2 મળી ગયા પછી શું કરશું તો કે ઇક્વેશન 2 ને 4 સાથે મલ્ટીપ્લાય કરી એમાંથી ઇક્વેશન 1 ને બાદ કરી નાખશું. ઇક્વેશન 2 ને 4 સાથે મલ્ટીપ્લાય કરી એમાંથી ઇક્વેશન 1 બાદ કરી નાખો તો 4y1 માઇનસ ને 4y1 પ્લસ કેન્સલ, 4y1 માઇનસ આ 4y1 પ્લસ એમાંથી 4y1 માઇનસ આ બે કેન્સલ, 24y3 માંથી 4y3 જાય એટલે 20y3, 5200 માંથી 1430 બાદ કરી નાખો એટલે 3770. પછી શું આવશે? y3 ઇક્વલ ટુ 3770 અપોન 20. 20 સાથે ડિવાઈડ કરો એટલે આન્સર આવશે 188.5. આ મળી ગયા y3. y3 ની કિંમત મૂકી દેશું આપણે ઇક્વેશન નંબર 1 માં. ઇક્વેશન નંબર 1 શું છે તો કે 4y1 પ્લસ 4y3 ઇક્વલ ટુ 1430. એમાં y3 ની જગ્યાએ મૂકી દઈએ 188.5 એટલે આપણને આન્સર મળશે 4y1 પ્લસ 754 ઇક્વલ ટુ 1430.
754 સામેની સાઈડ જાય એટલે -1430 માંથી 754 સબટ્રેક્ટ કરો એટલે 676 મળશે. આપણે y1 જોઈએ છે, y1 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે 676 ડિવાઈડ બાય 4 એટલે આપણા આન્સર મળશે 169. ડન. તો બે એન્ટ્રી મિસિંગ હોય, y1 અને y3 બે મિસિંગ હતા, તો બંનેની કિંમત આપણને આ રીતે મળે. એક એન્ટ્રી મિસિંગ હોય તો એક્ઝામ્પલ કેવી રીતે ગણવું અને બે એન્ટ્રી મિસિંગ હોય તો એક્ઝામ્પલ કેવી રીતે ગણવું એ આપણને આ મેથડ શીખવાડશે. ડન. તો y1 અને y3 ની કિંમત આપણને આ રીતે મળે. ચાલો, ક્લિયર? બાયનોમિયલ એક્સપાન્શન મેથડ ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. વેરી ગુડ. દીપ, હર્ષ, આનંદ, મિત્રાજસિંહ, વેરી ગુડ બેટા. દીપ, મેઘાણી, હર્ષ, વેરી ગુડ, વેરી ગુડ. આના પછી જે નેક્સ્ટ મેથડ છે એનું નામ છે લગ્રાન્જ મેથડ. નેક્સ્ટ મેથડ છે એનું નામ છે લગ્રાન્જ મેથડ. પહેલા હું કહી દઉં લગ્રાન્જ મેથડમાં શું આવે, પછી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. જુઓ, અત્યાર સુધી આપણે ત્રણ મેથડ ભણ્યા. એક ન્યૂટન ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા, ન્યૂટન બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા અને બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. આ ત્રણ મેથડમાં શું હતું તો કે આપણે એક ટેબલ આપતા હતા એક્સ અને વાય. આ એક્સ અને વાયના ટેબલની અંદર આપણે કોઈ એક્સ માટે વાય ફાઇન્ડ કરતા હતા, કોઈ એક અનનોન એક્સ માટે શું ફાઇન્ડ કરતા હતા? વાય. સપોઝ અહીંયા છે 2, 4, 6, 8. દેન આની કોઈ પણ વેલ્યુ માટે આપણે ફાઇન્ડ કરતા હતા વાય. 29, 36 કોઈ પણ વેલ્યુ આપેલી. પણ એમાં એક ખાસિયત હતી. શું? કે એક્સની બે ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો હતો. 4 - 2 એટલે 2, 6 - 4 equal to 2, 6, 8 - 6 is again 2. એક્સની ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો હતો. શેમાં? તો કે આ ત્રણ મેથડમાં. ન્યૂટન ફોરવર્ડ, ન્યૂટન બેકવર્ડ અને બાયનોમિયલ એક્સપાન્શન. હવે આ એક્સની ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો ના હોય એટલે કે સપોઝ કંઈક આવું હોય, આવું ટેબલ આપણે આપેલું હોય જેમાં એની ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો ના હોય. સપોઝ આ લઈ લઈએ 2, પછી 4, પછી 8, પછી 9. સપોઝ આવું કંઈક આપેલું છે. હવે જુઓ, ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો નથી. 4 - 2 એટલે 2, 8 - 4 એટલે 4, 9 - 8 એટલે 1. એક્સની ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો નથી. તો એના માટે જો આપણે વાય ક્યારે જોતા હોય, એક્સની ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો ના હોય એવા કોઈ એક્સ માટે આપણે વાય જોતા હોય તો આપણે જે ઇન્ટરપોલેશન મેથડનો યુઝ કરીએ એને કહેવાય લગ્રાન્જ મેથડ. શું કહેવાય એને? લગ્રાન્જ મેથડ. એનું નામ છે ઇન્ટરપોલેશન ફોર અનઇક્વલ ઇન્ટરવલ્સ. એક્સની વેલ્યુ સરખી હોય, એક્સની ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો હોય તો એને કહેવાય ઇન્ટરપોલેશન ફોર ઇક્વલ ઇન્ટરવલ્સ. એક્સની વેલ્યુ સરખી ના હોય એટલે કે એનો ડિફરન્સ સરખો ના હોય તો એને કહેવાય ઇન્ટરપોલેશન ફોર અનઇક્વલ ઇન્ટરવલ્સ. ધેન તો ઇન્ટરપોલેશન ફોર ઇક્વલ ઇન્ટરવલ્સ માટે ત્રણ મેથડ: ન્યૂટન ફોરવર્ડ, ન્યૂટન બેકવર્ડ અને બાયનોમિયલ એક્સપાન્શન. ઇન્ટરપોલેશન ફોર અનઇક્વલ ઇન્ટરવલ્સ એના માટે એક મેથડ લગ્રાન્જ મેથડ. ક્લિયર? હવે જો લગ્રાન્જ મેથડમાં શું હોય, સપોઝ આપને એક આવું ટેબલ આપેલું હશે એક્સ અને વાય, એક્સ અને વાય. એક આર્બિટરી ટેબલ લઈ લઉં છું, x0, x1, x2, આવું એક ટેબલ લઈ લઈએ આપણે, x3. અહીંયા લઈ લઈએ y0, y1, y2 અને y3. લગ્રાન્જ મેથડ સમજાવું છું. લગ્રાન્જ મેથડમાં આપણે શું કરવાનું? પહેલા તમારે y ઉપર ફોકસ કરવાનું. y ની કેટલી કિંમત આપેલી છે? તો કે 4. દરેક કિંમતનું સૂત્ર બનશે. જુઓ, પહેલા આપણે y0 થી સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટિંગ ફ્રોમ y0.
ખાસ બેટા ધ્યાનથી બધા જોજો, આ ટ્રીક છે એટલે ફોર્મ્યુલા તમારે ગોખવી ના પડે. y0 મલ્ટીપ્લાય વિથ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર. આપણે કોઈ x માટે y મેળવવા છે તો y નું સૂત્ર શું થાય લગ્રાન્જની ફોર્મ્યુલા પ્રમાણે? તો કે y0 થી સ્ટાર્ટિંગ કરો, y0 મલ્ટીપ્લાય વિથ ન્યુમેરેટર ડિનોમિનેટર. રેડી? હવે ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં શું આવશે જુઓ, y0 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે x0. તો ડિનોમિનેટરમાં x0 માંથી x0 સિવાયની બધી જ વેલ્યુ બાદ કરી નાખવાની જે ટેબલમાં આપેલી હોય. x0 સિવાયની ટેબલમાં x ની કેટલી વેલ્યુ આપેલી છે? તો કે 3. કઈ કઈ? તો કે x1, x2 અને x3. 3 વેલ્યુ આપેલી છે. તો x0 માંથી આપણે ત્રણેય વેલ્યુ બાદ કરી નાખશું. પહેલા x0 માઇનસ x1 ફર્સ્ટ બ્રેકેટ, પછી x0 માઇનસ x2 સેકન્ડ બ્રેકેટ, અને પછી x0 માઇનસ x3 થર્ડ બ્રેકેટ. x0 માઇનસ x3 થર્ડ બ્રેકેટ. આઈ રિપીટ. શું કરવાનું? y ની જેટલી કિંમત આપેલી હોય ત્યાંથી પહેલા y0 થી સ્ટાર્ટ કરવાનું. y0 મલ્ટીપ્લાય વિથ ન્યુમેરેટર ડિનોમિનેટર, અંશ અને છેદ. ડિનોમિનેટરમાં શું લખવાનું? તો કે y0 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે x0. તો x0 માંથી x0 સિવાયની બધી જ વેલ્યુ બાદ કરી નાખવાની. x0 સિવાયની વેલ્યુ કેટલી? તો કે 3, x1, x2, x3. તો પહેલા બ્રેકેટમાં x0 માંથી x1 સબટ્રેક્ટ, બીજામાં x0 માંથી x2 સબટ્રેક્ટ અને ત્રીજામાં x0 માંથી x3 સબટ્રેક્ટ. રેડી? છેદનું કામ પૂરું. અંશમાં શું કરવાનું? જ્યાં તમને x0 દેખાય છેદમાં એની જગ્યાએ x મૂકી દેવાનું. જ્યાં x0 દેખાય એની જગ્યાએ શું મૂકી દેવાનું? x. બાકીનું બધું એમને. એટલે x માઇનસ x1, x માઇનસ x2, x માઇનસ x3, x માઇનસ x1, x માઇનસ x2 અને x માઇનસ x3. x0 ની જગ્યાએ શું મૂકી દેવાનું? x. આ ફોર્મ્યુલા બની ગઈ y0. આવી ત્રણેય માટે ફોર્મ્યુલા બનાવવાની અને પ્લસથી જોડતું જવાનું. પ્લસ y0 નું કામ પૂરું. હવે આપણે y1 ઉપર ફોકસ કરીએ. y1 નું સૂત્ર બનાવીએ. સો y1 મલ્ટીપ્લાય વિથ ન્યુમેરેટર ડિનોમિનેટર. y1 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે x1. તો x1 માંથી x1 સિવાયની બધી જ વેલ્યુ બાદ કરી નાખો. x1 સિવાયની વેલ્યુ કઈ? x1 સિવાયની વેલ્યુ કઈ? તો કે x0, x2 અને x3. x0, x2 અને x3. તો x1 માંથી x0 બાદ કરીએ, સેકન્ડ બ્રેકેટમાં x1 માંથી x2 બાદ કરીએ, થર્ડ બ્રેકેટમાં x1 માંથી x3 બાદ કરીએ. x1 માંથી x3 બાદ કરીએ. છેદનું કામ પૂરું. ડિનોમિનેટર કમ્પ્લીટ. ન્યુમેરેટરમાં શું આવશે? તો કે x1 ની જગ્યાએ શું મૂકી દેવાનું? x. જ્યાં x1 દેખાય છેદમાં એની જગ્યાએ x. એટલે x માઇનસ x0, પછી x માઇનસ x2 અને x માઇનસ x3. x માઇનસ x3. કમ્પ્લીટ. આ ફોર્મ્યુલા y1 માટે. પછી ફોર્મ્યુલા બનાવવાની y2 માટે. સેમ મિકેનિઝમનો યુઝ કરવાનો. પછી ફોર્મ્યુલા બનાવવાની y3 માટે. ટૂંકમાં જેટલી y ની વેલ્યુ આપેલી હોય ત્યાં સુધી આપણે ફોર્મ્યુલા બનાવવાની. y2 માટે, y3 માટે. ડન. પછી આ કિંમત બધી તમને રકમમાં આપેલી છે. જુઓ x0, x1, x2, x3, y0, y1, y2, y3. આ બધી જ કિંમત આપણે રકમમાં આપેલી છે. હવે પ્રશ્ન અહીં એ છે કે x શું લેવાનું? વોટ ઇઝ x? તો રકમમાં જે વસ્તુ તમને ફાઇન્ડ કરવાની કીધી હોય એને કહેવાય x. રકમમાં આપણે એમ કીધું હોય કે સપોઝ f of 10 ફાઇન્ડ કરો. f of 10 ફાઇન્ડ કરો. ડન. તો f of 10 એટલે શું? તો કે ભાઈ x ની કિંમત 10 હોય ત્યારે y કેટલા? f of 10 નો મીનિંગ શું થાય? હું આમ લખું f of 10. આનો મીનિંગ શું થાય? તો કે ભાઈ x ની કિંમત 10 હોય ત્યારે y કેટલા? x ની કિંમત 10 હોય ત્યારે y કેટલા?
તો એક્સ શું લેવાનો? તો કે એફની બાજુમાં હોય એને શું લઈ લેવાનો? એક્સ. ડન. તો આ થઈ ગઈ લગ્રાંજ મેથડ. થઈ ગયું લગ્રાંજ મેથડ. અહીંયા એની ફોર્મ્યુલા આપેલી છે જે મેં તમને સમજાવી એમાં. ડન. મેં તમને એક નાનકડું ટેબલ લઈને સમજાવી દીધું ફોર્મ્યુલા કઈ રીતે બનાવવાની. આ સેમ પ્રોસેસ. આમાં x ની વેલ્યુ xn સુધી આગળ જાય છે અને y ની વેલ્યુ yn સુધી આગળ જાય, જનરલ ફોર્મ્યુલા. હવે એક્ઝામ્પલ જોઈએ. ચાલો ફોર્મ્યુલા દરેકને ક્લિયર બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ફોર્મ્યુલા ક્લિયર? લગ્રાંજ ફોર્મ્યુલા. દીપ યસ, પ્રિયાંશ યસ, ટુડિયા પ્રિયાંશ યસ, હર્ષ યસ, કાનાણી હર્ષ યસ, નિકાણી હર્ષ યસ, ઇતરાજ સિંહ, ટુડિયા હર્ષ. ફોર્મ્યુલા દરેકને સમજાય છે બેટા? પ્રિયાંશ, દીપ, હર્ષ, વેરી ગુડ બેટા. વિદિત, વેરી ગુડ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. For the given tabular values evaluate f of 9. એટલે કે x ની કિંમત 9 હોય ત્યારે y કેટલા? આપણે પ્રશ્ન શું કર્યો છે કે ભાઈ x ની કિંમત 9 હોય ત્યારે y કેટલા? x ની કિંમત 9 હોય ત્યારે y ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની. ટેબલ આપણે આપેલું છે. x equal to 5, 7, 11, 30 કોરસ્પોન્ડિંગ y આપેલા છે. હવે જુઓ x ની બે ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો નથી. 7 - 5 એટલે 2, 11 - 7 એટલે 4, 13 - 11 એટલે 2. x ની ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત સરખો નથી. એટલે ન્યૂટન ફોરવર્ડ, ન્યૂટન બેકવર્ડ કે બાયનોમિયલ એક્સપાન્શન મેથડ યુઝ કરી શકાય નહીં. તો લગ્રાંજની મેથડથી જ આપણે એક્ઝામ્પલ ગણવું પડે ફરજિયાત. તો કેવી રીતે ગણવાનું? તો પહેલા x અને y ની જે વેલ્યુ છે એને કિંમત આપી દેવાની. આજે આપણે આપેલું છે 5, 7, 11, 13 એને આપણે નામ આપી દઈએ. અને કહી દઈએ x0, આ x1, x2, x3. સિમિલરલી y ને પણ નામ આપી દઈએ y0, y1, y2, y3, y2 અને y3. અને x તો આપણે રકમમાં આપેલા છે x equal to 9 માટે y મેળવવાનું. તો આ બધી જ પહેલા નોટ ડાઉન કરી લઈએ. હિયર given that x equal to 9, x0, x1, x2, x3, y0, y1, y2, y3. y ની કિંમત ક્યાં સુધી આપેલી છે? y0 થી લઈને y3 સુધી. તો આપણે ફોર્મ્યુલા ક્યાં સુધી લખવાની? y3 સુધી. બધાને એડિશનથી જોડતા જવાના. પહેલા y0 માટેની ફોર્મ્યુલા લખી, પ્લસ y1 માટેની ફોર્મ્યુલા, પ્લસ y2 માટેની ફોર્મ્યુલા, પ્લસ y3 માટેની ફોર્મ્યુલા. પ્રોસેસ ઓવર. ડન. હવે આ ફોર્મ્યુલાની અંદર જે અહીંયા બોક્સમાં કિંમત આપેલી છે બધી જ કિંમત આ ફોર્મ્યુલામાં મૂકી દઈએ. આ બધી જ કિંમત ફોર્મ્યુલામાં મેં મૂકી દીધી. ડન. આ સ્ટેપ બાય સ્ટેપ નથી લખ્યું કેમ કે આમાં સિમ્પલ ખાલી બાદબાકી, સરવાળો, ગુણાકાર, ભાગાકાર બેઝિક મેથેમેટિકલ ઓપરેશન્સ છે, બીજું કાંઈ નથી. ડન. એટલે આમાં ખાલી ધ્યાન એટલું રાખવાનું કે પ્લસ માઇનસમાં ભૂલ ના થાય. જો પ્લસ માઇનસમાં ભૂલ થાય તો આન્સર ખોટો આવે. એમાં કિંમત મૂકી દો એટલે સીધો તમને સરવાળો બાદબાકી કરો એટલે સીધો આન્સર આવશે. ડન. તો x ની કિંમત 9 હોય ત્યારે y કેટલા થાય? તો કે 810, 810. વેરી સિમ્પલ. ચાલો એક્ઝામ્પલ ક્લિયર? એક્ઝામ્પલ 1 ક્લિયર બધાને ભાઈ? લગ્રાંજ મેથડ એક્ઝામ્પલ 1. આમાં મહત્વની છે માત્ર ફોર્મ્યુલા. ફોર્મ્યુલા તમને યાદ રહી જાય, ગોખવાની છે નહીં. ખાલી તમારે એની ટ્રીક જ યાદ રાખવાની. કિંમત મૂકો એટલે સરવાળો બાદબાકી છે, બીજું કાંઈ છે નહીં. વેરી સિમ્પલ મેથડ. પ્રિયાંશ યસ ક્લિયર, હર્ષ ક્લિયર,
પાનાણી હર્ષ, યસ સર, ડન. ધ્રુવિલ, ઉદય, યસ. ઓકે, થેન્ક યુ વેરી મચ બેટા, થેન્ક યુ ઓલ ઓફ યુ. મિત્રાસિંહ, થેન્ક યુ બેટા, થેન્ક યુ વેરી મચ. હવે જુઓ એક્ઝામ્પલ નંબર 2 તમારે ગણવાનું. સેમ પ્રોસેસ છે. એક્ઝામ્પલ નંબર 2 તમારે ગણવાનું. ડન. તમે રકમ લખી લ્યો અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો, સૂત્ર એ લખેલું જ છે. એક્ઝામ્પલ નંબર 2 તમારે ગણવાનું. નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આવતા લેક્ચરમાં હું તમને પૂછીશ ડન કે આનો આન્સર શું થાય, તમારે મને કહેવાનું. રેડી? વિદિત, ઓકે સર, ડન ડન. ઓકે પ્રિયાંશ. તો અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. ડન. મારે તમને 2 ચેપ્ટર વિશે માહિતી આપવાની હતી. નંબર 1 એપીજીપી એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન્સ અને નંબર 2 ઇન્ટરપોલેશન એન્ડ એક્સ્ટ્રાપોલેશન. તો અહીંયા આપણા બંને ચેપ્ટર પૂરા થાય છે. આ ચેપ્ટરની અંદર ટોટલ 4 જ મેથડ હતી. ન્યૂટન ફોરવર્ડ, ન્યૂટન બેકવર્ડ, બાયનોમિયલ એક્સપાન્શન અને લગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા. 4 મેથડ આપણે કમ્પ્લીટ કરી. ડન. નેક્સ્ટ લેક્ચરમાં લગ્રાન્જ મેથડનું આપણા સેકન્ડ એક્ઝામ્પલ ગણીશું અને તમને જે ડાઉટ હોય એ પૂછજો, આપણે એ સોલ્વ કરીશું. મેથ્સમાં ટોટલ 5 ચેપ્ટર છે બેટા પ્રિયાંશ. 3 વિરલ સર ભણાવશે, 2 મારે તમને ભણાવવાના હતા, એ મેં પૂરા કરી. હવે વિરલ સરનું જે કંઈ ચેપ્ટર બાકી હશે એ જ હશે. ડન. આપણા તરફથી સિલેબસ, મારા તરફથી પૂરું, મારા બંને ચેપ્ટર કમ્પ્લીટ. ચાલો, તો આ સેકન્ડ એક્ઝામ્પલ છે તમારે હોમવર્કની અંદર તમે કરી લેજો. હું નેક્સ્ટ લેક્ચરમાં તમને એનો આન્સર કહીશ, આપણે સાથે ગણીશું. ના આવડે તો કહેજો, જે કંઈ ડાઉટ હોય એ પણ પૂછજો. ડન. તો અહીં આપણો સિલેબસ પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. હું એટેન્ડન્સ લઈ લઉં પછી તમે મિટિંગમાંથી બહાર નીકળજો. એક જ મિનિટ બેટા, એટેન્ડન્સ લઈ લો. આ ચેપ્ટરનું જે મટીરિયલ છે બેટા, એ હું તમને આજે હમણાં જ આનો વિડીયો લેક્ચરની લિંક અને ચેપ્ટરનું મટીરિયલ બંને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ. ડન. એટલે તમે મટીરિયલ પણ રિફર કરી લેજો અને વિડીયો લેક્ચર પણ મૂકી દઈશ. ડાઉટ હોય તો જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ એ ગુડ ડે અહેડ.